ઘણા બધા લોકોને તો ખાલી એટલો જ ખ્યાલ છે કે સુદામાજીને ભૂખ લાગી હતી અને એકલા ચણા ખાઈ ગયા હતા, પણ હકીકતમાં એવું નથી. એ જે ચણા હતા ને, ચણા પણ શ્રાપિત હતા. કોઈ ગામની અંદર એક બ્રાહ્મણી રહેતી હતી, એકલી જ હતી, મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. એક દિવસ મજૂરીએ ગઈ તો મજૂરીની અંદર એ 40 ચણા મળ્યા હતા એને. એ 40 ચણા લઈને ઘરે આવી, વિચાર કરે છે કે થોડો આરામ કરીને ખાઈશ. એ ચણાની પોટલી મૂકી હતી અને આરામ કરતી હતી. તો આરામ કરતા કરતા જ એ સૂઈ ગઈ. રાત્રે એના ઘરમાં ચોર આવી ગયો. ચોરને બીજું પણ કશું ના મળ્યું, પણ એ પોટલી દેખાય. એ પોટલી લઈને એ ચોર ભાગ્યો હતો અને એ બ્રાહ્મણીની નિંદ્રા ખુલી હતી. એને ચોરને ભાગતા પણ જોયો હતો. અને ત્યારે એ બ્રાહ્મણીએ શ્રાપ આપ્યો હતો કે મારા આ 40 ચણા જે બી ખાય એને 40 વર્ષની દરિદ્રતા પ્રાપ્ત થાય. એ ચોર દોડીને શાંતિપણી આશ્રમમાં સંતાઈ ગયો. પોટલી એની ત્યાં જ પડી ગઈ. સવારમાં ગુરુ માતાને એ જ પોટલી મળે છે અને એ જ પોટલી એમણે સુદામાને હાથમાં આપી છે. અને સુદામાનું ચરિત્ર આપણે જયારે શરૂઆત કરી ત્યારે સુખદેવજી મહારાજ શું કે છે કે બ્રહ્મવેત્તા બ્રાહ્મણ હોય છે, જ્ઞાનનો ભંડાર હોય છે. જેવા હાથમાં ચણા આવે છે ને ત્યારે ખબર પડે છે કે આ શ્રાપિત ચણા છે, આ ચણા શ્રાપિત છે. કહ્યું છે કે બંને જણા અડધા અડધા ખાઈ જજો, પણ આ ચણા જે ખાશે ને એ દરિદ્ર થશે. તો મારા મિત્રને હું ક્યારેય દરિદ્ર થવા દઉં ના. એના ભાગના ચણા પણ સુદામાજી ખાઈ ગયા હતા અને મિત્રના ભાગની દરિદ્રા પણ પોતાના માથે લઈ લીધી હતી. એવા બ્રહ્મવેત્તા બ્રાહ્મણ